ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ શહેરોમાં જૈન દેરાસરો મંદિરોમાં ચોરી કરતી રાજસ્થાન રાજ્યની ગરાસિયા ગેંગના રીઢા ગુનેગારને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી અડાજણ જૈન મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ 11/8/2025ના રોજ વહેલી સવારના આશરે કલાક 2:15 થી 3:15 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ગુરુરામ પાવન ભૂમિના પરિસરમાં આવેલ જૈન મંદિર રામજી ઓવારા અડાજણ સુરત ખાતેના જૈન મંદિરમાં બે અજાણ્યા ઈસમો તાપી કિનારા તરફથી આવી જૈન મંદિરના પરિસરમાં પ્રવેશ કરી મંદિરની દિવાલ પર કરેલ કોતરણી કોઈ સાધન વડે તોડી મંદિરમાં મૂકેલ 2 લાકડાની દાનપેટી લોખંડના સાધન વગેરે તોડી તેમાં રહેલા આશરે ₹45,000 તથા મંદિરમાં સ્થાપિત કરેલ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિના 2 ચાંદીના ચક્ષુ તથા 2 ચાંદીના કપાળી પાપણ જે ચાંદીનું વજન આશરે 200 ગ્રામ જેની કિંમત ₹20,000 તથા સિમંદર સ્વામી ભગવાનની મૂર્તિના 2 ચાંદીની કપાળી પાપણ જે ચાંદીનું વજન આશરે 50 ગ્રામ જેની આશરે કિંમત ₹5,000 મળી કુલ ₹70,000 મત્તાનો મુદ્દામાલ ચોરી કરી નાસી ગયેલ છે. બાબતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 11/8/2025ના રોજ ગુનો રજીસ્ટર્ડ થયેલ હતો. સદર હું ધાર્મિક જૈન દેરાસરમાં થયેલ ચોરીના ગુનાના આરોપીઓને સત્વરે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ. જે અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. દરમિયાન વાહન ચોરી સ્કોડના પોલીસ અધિકારીઓ કર્મચારીઓની ટીમને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસથી મળેલ બાતમી હકીકતના આધારે રાજસ્થાનના પિંડવારા નજીક આવેલ અંતરિયાળ ગામડાઓના ડોંગરાળ વિસ્તારમાંથી આરોપી લાલારામ ગંગારામ સોહન ગરાસિયા તેને ઝડપી પાડી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે તથા પોતાના સાગરીતો લાડુરામ માલાજી ધનાવત ગરાસિયા તથા કરણ ખુમારામ સિસોદિયા ગરાસિયા નાઓને સાથે મળી સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં ચોરી કરેલાની હકીકત જણાવેલ છે.